તો મિત્રો તમને શું લાગે છે, વિરાટ કોહલી 100 શતક બનાવી શકશે? તો આજે આપણે વાત કરીશું વિરાટ કોહલી 100 શતક કેવી રીતે બનાવી શકે છે. આજે મેં એના થોડા રેકોર્ડ ચેક કર્યા છે અને એ રેકોર્ડ હું તમારી જોડે શેર કરીશ. 2009થી લઈ અને 2025 સુધીમાં વિરાટ કોહલી ત્રીજા નંબર ઉપર રમતા 46 શતક બનાવ્યા છે. અને વાત કરીએ બીજા દેશના 3 નંબર ઉપર રમતા બેટરોની, 2009થી લઈ અને 2025 સુધી જેટલા પણ બેટરો 3 નંબર ઉપર રમ્યા છે એમની ટોટલ સદી કેટલી છે એ જોઈએ. તો પાકિસ્તાનમાં 2009થી 2025 સુધી જેટલા પણ ખેલાડી 3 નંબર ઉપર રમ્યા એ બધાની ભેગી કરી અને 32 શતક થાય છે. શ્રીલંકાના 26 શતક થાય છે, ઓસ્ટ્રેલિયાના 24 શતક થાય છે અને સાઉથ આફ્રિકાના પણ 24 શતક થાય છે. ત્રીજા નંબર ઉપર આવી અને બેટિંગ કરતા હરેક પ્લેયરની વાત છે. અને સામે વિરાટ કોહલી ત્રીજા નંબર ઉપર એકલાએ 46 શતક માર્યા છે, એટલે સીધો દેશથી જ પંગો. અને વાત કરીએ કયા ફોર્મેટમાં વિરાટ કોહલીએ કેટલા શતક બનાવ્યા છે, તો વન ડેમાં વિરાટ કોહલીએ 53 શતક બનાવ્યા છે, ટેસ્ટમાં 30 શતક બનાવ્યા છે અને T20માં 1 શતક લગાવ્યું છે. અને ટોટલ શતક છે એના 84. એને 100 શતક પૂરા કરવામાં 16 શતકની જરૂર છે. જો કે વિરાટ કોહલી પાસે હજુ 40-41 મેચ રમવાનો ટાઈમ છે. વર્લ્ડ કપ અને એશિયા કપ ભેગો ગણે તો વિરાટ કોહલી પાસે 40થી 41 મેચો છે અને એ 40-41 મેચોમાંથી વિરાટ કોહલીને 16 શતક બનાવવા પડે તો એ 100 શતક પૂરા કરી શકે છે. આ કામ થોડું મુશ્કેલ છે પણ તે છતાં કિંગ કોહલી જ કરી શકે છે. આ પણ એવું નથી કે વિરાટ કોહલી 100 શતક મારી ના શકે. વિરાટ કોહલી 100 શતક પૂરા કરી શકે છે જો એ ટેસ્ટમાં રિટાયરમેન્ટ પાછું લઈ અને આવે તો. પણ મને નથી લાગતું કે ટેસ્ટમાંથી વિરાટ કોહલી રિટાયરમેન્ટ પાછું લે. તમને શું લાગે છે મિત્રો? કોમેન્ટ કરી અને જણાવજો.